જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શનિ શિંગડાપુરનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શિંગડાપુર ગામ, જે શનિ શિંગડાપુર તરીકે ઓળખાય છે, તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે। આ ગામ હિન્દુ ધર્મના પ્રખ્યાત શનિદેવના કારણે પ્રખ્યાત છે, કારણ કે આ ગામમાં શનિદેવનું ચમત્કારિક મંદિર આવેલું છે। તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ આ ગામમાં કોઈ ઘર કે દુકાનમાં દરવાજો નથી। એવું કહેવાય છે કે ભૂતકાળમાં આ ગામ તેની આ વિશેષતાને કારણે દેશ અને દુનિયામાં ખૂબ પ્રખ્યાત બન્યું હતું। પણ અહીં દરવાજો કેમ ઉપયોગમાં નથી આવતો? તો હવે આપણે સાંભળીએ શનિદેવનો મહિમા, શિંગડાપુર મંદિરની વાર્તા। એવું કહેવાય છે કે એકવાર આ ગામમાં ભારે પૂર આવ્યું હતું। પાણી એટલું વધી ગયું કે બધા ડૂબવા લાગ્યા। લોકો કહે છે કે તે ભયંકર પૂર દરમિયાન પાણીમાં કોઈ દેવી શક્તિ વહેતી હતી। જ્યારે પાણીનું સ્તર થોડું ઓછું થયું, ત્યારે એક વ્યક્તિએ ઝાડની ડાળી પર એક મોટો પથ્થર જોયો। તેણે આટલું વિચિત્ર પથ્થર પહેલા ક્યારેય જોયું ન હતું, તેથી લોભમાં તે પથ્થર નીચે લાવ્યો અને તેને તોડવા માટે તીક્ષ્ણ વસ્તુથી મારતાની સાથે જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું। આ જોઈને તે ત્યાંથી ભાગી ગયો અને ગામમાં પાછું ફર્યું અને બધાને આ વાત કહી। બધા ફરીથી તે જગ્યાએ પહોંચ્યા જ્યાં પથ્થર રાખવામાં આવ્યું હતું। બધા તેને જોઈને દંગ રહી ગયા, પણ તેઓ સમજી ન શક્યા કે આ ચમત્કારિક પથ્થરનું શું કરવું। તેથી આખરે તે લોકોએ ગામ પાછા ફરવાનું અને બીજે દિવસે ફરી અહીં આવવાનું નક્કી કર્યું। તે જ રાત્રે ગામના એક વ્યક્તિના સપનામાં ભગવાન શનિદેવ પ્રગટ થયા અને કહ્યું, હું શનિદેવ છું, આજે તમને મળેલો પથ્થર તમારા ગામમાં લાવો અને મને સ્થાપિત કરો। બીજે દિવસે સવારે તે માણસે ગામ લોકોને આખી વાત કહી। ત્યારબાદ બધા પથ્થર ઉપાડવા માટે તે જ જગ્યાએ પાછા ફર્યા। ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, પણ તે પથ્થર તેની જગ્યાએથી 1 ઇંચ પણ ખસ્યું નહીં। લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી ગામ લોકોએ કાલે પાછા જઈને પથ્થર ઉપાડવાની નવી રીત શોધવાનું નક્કી કર્યું। તે રાત્રે જ ફરીથી શનિદેવ તે માણસના સ્વપ્નમાં આવ્યા અને તેને કહ્યું કે તે પથ્થર કેવી રીતે ઉપાડી શકાય। તેણે કહ્યું, હું ત્યાંથી ત્યારે જ જઈશ જ્યારે મને ઉપાડનાર લોકો સાચા મામા ભાણેજના સંબંધના હશે। ત્યારથી એવું માનવામાં આવે છે, જો મામા અને ભાણેજ આ મંદિરમાં દર્શન સાથે કરવા જાય છે તો તે લાભદાયી છે। આ પછી પથ્થર ઉપાડીને સૂર્યપ્રકાશ હેઠળ એક મોટા ખેતરમાં સ્થાપિત કરવામાં આવ્યું। આજે જો તમે શિંગડાપુર ગામમાં શનિ શિંગડાપુર મંદિરમાં જાઓ છો તો પ્રવેશ કર્યા પછી તમને આગળ એક ખુલ્લું મેદાન દેખાશે। તે સ્થાનની મધ્યમાં શનિદેવજી સ્થાપિત છે। અહીં આવનારા ભક્તો ફક્ત ભગવા રંગના કપડાં પહેરીને જ જાય છે। એવું માનવામાં આવે છે કે મંદિરમાં કોઈ પૂજારી નથી। ભક્તો પ્રવેશ કરે છે, શનિદેવજીના દર્શન કરે છે અને પછી સીધા મંદિરની બહાર નીકળી જાય છે। દરરોજ શનિદેવજીની સ્થાપિત મૂર્તિ પર સરસવના તેલનો અભિષેક કરવામાં આવે છે। મંદિરમાં આવતા ભક્તો પણ પોતાની ઈચ્છા મુજબ અહીં તેલ ચઢાવે છે। એવી પણ માન્યતા છે કે મંદિરની અંદર જતા કોઈ પણ ભક્તે ફક્ત આગળ જોવું જોઈએ। જો કોઈ તેને પાછળથી બોલાવે તો તેણે પાછળ ફરીને ન જોવું જોઈએ। શનિદેવને પ્રણામ કર્યા પછી વ્યક્તિએ સીધા બહાર નીકળી જવું જોઈએ। જો પાછળ ફરીને જોશો તો તેની ખરાબ અસર થશે, આવી માન્યતા છે। તો મિત્રો, આ હતો શનિ શિંગડાપુરનો મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।